બીજબાજુ વડોદરાની શાળામાં માસૂમ વિદ્યાર્થીનીએ આંખ ગુમાવી છે। નગર પ્રાથમિક શાળા સમિતિની શાળાની ઘટના છે। શાળામાં પથ્થર વાગતા એક આંખ ગુમાવી છે વ્યક્તિએ। તો પંડિત દીનદયાળ શાળામાં બારીમાંથી પથ્થર આવ્યો હતો। શાળાનો સ્ટાફ પરિવારને ફરતા જવાબ આપતો હોવાનો પણ આક્ષેપ છે। તો શાળા ઘટના દબાવવાનો પ્રયાસ કરતી હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે। બાળકીના પરિવારે સમગ્ર મામલે તપાસની માંગ કરી છે। आज से 10 दिन पहले ये घटना हुई है। दीनदयाल पंडितलाल स्कूल में हुई है, वो भी नवायन में लगता है। 10 दिन पहले घटना हुई है। कहाँ पे चालू क्लास में किसी ने पत्थर उसकी लड़की के लगा, कहाँ से आया वो तो मालूम नहीं, क्योंकि मैडम की जवाबदारी होती है, प्रिंसिपल की जवाबदारी होती है, स्कूल में कोई भी ऐसा होता है। मगर ये 10 दिन पहले घटना हुई है और ये लोग मैडम स्कूल के और जो प्रिंसिपल इस बात को गोल गोल घुमा रहे थे, बात को दबाना चाहते थे। तो मुझे परसों मालूम पड़ी तो कल मैं ये बात बाहर लाया और मैंने जानकारी ली। डॉक्टर से जाके मैंने मिला तो डॉक्टर ने साफ मना कर दिया, बोला लड़की की आंख वापस नहीं आ सकती है। आ तरफ जूनागढ़ में एचडीएफसी बैंकना कैश टेलरे उचापत करी है। राज मणियार नामना कैश टेलरे अलग अलग खाता धारकोना खातामांथी 83 लाखनी उचापत करी। बैंक मैनेजरे कैश टेलर विरुद्ध फरियाद नोंधावी हती। सी डिविजन पोलीसे आरोपी राज मणियारनी धरपकड़ करी कोर्टमांथी 8 दिवसना रिमांड मेळव्या छे। બીજબાજુ વાત કરીએ તો ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રડાવ્યા છે। ત્યારે ધોરાજીના એક ખેડૂતે પોતાના ખેતરમાં ડુંગળીની સમાધિ લઈને સરકાર સામે રોષ ઠાલવ્યો। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ સાથે ખેડૂતો ઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે ગયા છે। વેપારીઓ ભાવ આપવા તૈયાર નથી, જેના કારણે ડુંગળી ખેતરમાં પડી પડી સડી રહી છે। ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે આ ધોરાજીના એક ખેડૂતે પોતાના જ ખેતરમાં ડુંગળીની સમાધિ લઈને અનોખો વિરોધ નોંધાવ્યો। ધોરાજીના ખેડૂત આગેવાન જીતુભાઈ વઘાસિયા પણ તેમના સમર્થનમાં જોડાયા છે। તો મને 1,25,000 ખર્ચો ટોટલ ચડી ગયો અત્યારે, બરોબર। તો અત્યારે અમારે 50,000 ડુંગળી થાય એમ નથી અત્યારે આ ભાવમાં મેં ગણી તો આ ખોટ અમારે ક્યાંથી કાઢવાની છે? જેને પૈસા રોક્યા હતા મોટી આશાએ અમે ઉચ્ચ ઉધારા કર્યા હતા અને અમે ધિરાણ ઉપાડ્યા હતા, એ બધું આમાં ખર્ચો કરી નાખ્યો। તો અત્યારે અમારે પૈસા ઘટે એ નિકાસબંધી ઉઠાવી લે અને નિકાસ ચાલુ કરી દે પાછી, એટલે અમારે નમ્ર વિનંતી સરકારશ્રીને છે। સરકારશ્રીએ ડુંગળીની નિકાસબંધી કરેલી છે, જેથી કરીને અમે વેપારીઓને બોલાવી ખેતરે તો કોઈ આવવા તૈયાર નથી અને આવે છે તો મફતના ભાવે ડુંગળી માગે છે। હાલ અમારે ડુંગળીમાં વીઘે 20,000 થી 25,000 ખર્ચ કરેલ છે, જે અત્યારે અમે હાલ આ ભાવમાં વેચી તો અમને વીઘે માંડ 10,000 રૂપિયા જેવું મળે એવું છે। આમાં અમારે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી। ખેડૂતોને બીજી કોઈ આવક નથી, અમારે આની ઉપર અમારી આવક છે। તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે તમે બને એટલી વહેલી તકે જે નિકાસબંધી કરી છે એની છૂટી કરો। ખેડૂતને 1.25 લાખના ખર્ચાઓ ચડી ગયા છે, તો આજે એને મજૂરી ખર્ચા, ખાતર, બિયારણ આજે એના પણ આંકડાઓ મેળવે છે તો ખેડૂતનું ભેગું થતું નથી। ખેડૂતના બાલ બચ્ચાઓની સ્કૂલની ફીઓ ભરવી છે તો આજની તારીખમાં એનું ભરણ પોષણ પૂરું થાય એમ નથી। મજૂરી ખર્ચા એવા છે, તો મારી નમ્ર અપીલ છે સરકારને કે તાત્કાલિક બંધી નિકાસબંધી હટાવી લે।